પ્રમુખ સાહેબને બસ રજૂઆત હતી કે ભાઈ આ શું છે, પણ કંઈ બધાને કોઈ મનદુખ નથી, બધું કમ્પ્લીટ જ છે, નો પ્રોબ્લેમ. સ્વાભાવિક છે. જેમ હમણાં પણ પહેલાં મને ટિકિટ ડિક્લેર થઈ ત્યારે પણ મેં વાત કરી હતી કે કુલ મળીને જ્યારે નિરીક્ષકો આવ્યા હતા તો 1434થી વધુ કાર્યકર્તાઓએ પોતાની દાવેદારી નોંધાવી. સૌ કાર્યકર્તાઓની અપેક્ષા કે આટલા વર્ષોથી કામ કરે તો દરેકને તક મળે, પણ એક સીટની જે મર્યાદા હોય છે કે ભાઈ 76 જ કાર્યકર્તાઓને આપણે ઉમેદવારીની તક આપી શકીએ. તો એવું થયું હશે ચોક્કસ, અને મનુષ્ય તરીકે આપણને પણ એવું દુઃખ થાય, પણ અમારા કાર્યકર્તાઓ છેવટે સન્નિષ્ઠ કાર્યકર્તાઓ જો સાથે મળીને અમે સમાધાન લાવીને આગળ વધીશું. ના ના, કોઈ અસંતોષ નથી. પાર્ટી સાથે શું અસંતોષ હોય ભાઈ? આજે આપ અહીંયા પહોંચ્યા છો કે જે કોઈ ઉમેદવાર છે એ સમર્થકોનું હું કંઈ ના કહી શકું, પરંતુ હું તો કોઈ મારી અંદર કોઈ અસંતોષ છે નહીં જે ભાઈ. ઉમેદવાર છે ત્રિપાઠી ઉમેદવાર તેને હા, એ સારા હશે. ના ના, તમે ઓળખો છો? હું નથી ઓળખી રહી અત્યારે, મને બહુ ખ્યાલ નથી. ફ્રીડમ ગ્રુપના છે એટલી મને ખબર છે.